ટેટ મુદ્દે ગાંધીનગરના ધારણામાં સિહોરના શિક્ષકો જોડાયા. માધ્યમિક બેઠા હતા તો એનું માધ્યમિક, ઉત્તર માધ્યમિક, આચાર્ય સંઘ ને વહીવટી, અને પછી સંખ્યાબળ ઓછું પડતું હતું એટલે સંયુક્ત મોરચો પાછો કર્યો વહીવટી. તો આપણે તો એક છે, તો આપણે હું કામ નોખા થવાની જરૂર છે? એટલે તમને 1 થી 5 ના કરશે, તમને 6 થી 8 ના કરશે, તમને 1 થી 8 કરશે, તમને ભાષાનો શિક્ષક કરશે, ગણિતનો કરશે, તમને સામાજિકનો શિક્ષક કરશે. આ શિક્ષક સંઘ કેમ તૂટે એવા તમામ પ્રયત્ન કરશે. પણ આ મંચ ઉપરથી તમે જે લોકો તમને કહેવા આવે છે, અત્યારે નીકળ્યા છે સદસ્ય અભિયાન કરવા, કે તમે એમાંય રહ્યો ને અમારામાંય રહ્યો, તમે વિરોધ કરો ને અમે અંદર ખાને જે કેવું એ કહી આવી કે હજી 2-4 દી કાંઈ કરતા નહીં, હજી તપવા દ્યો. ભાઈ, તમારી તાકાત હોય તમે કરજો, અમારી તાકાત હશે અમે કરશું. અમે કોઈની લીટી ભૂસવા વાળા નથી, અમે અમારી લીટી મોટી કરવા વાળા છે. આજે આપણા 5 વાગ્યાનો આપણો સમય છે. અત્યારે બધી સંખ્યાઓ, અમે મંડપવાળા આગલા દિવસ સુધી મંડપ બાંધવાની ના પાડે, મંજૂરી વગર કોઈ માઇકની હા ના પાડે. ગઈકાલે રાતે અમે નક્કી કર્યું કે મંડપ, વરસાદ આપણા ઉપર કુદરતની મહેરબાની છે કે તડકો ભલે પડે પણ આ રાજ્યના પ્રાથમિક શિક્ષકોનો કાર્યક્રમ સફળ થવાનો જ. અમે કીધું તમે મંડપ બાંધવાનું ચાલુ કરો, કાંઈ પણ નથી થવાનું. અને આજે તમે બધાએ ઉપસ્થિત રહી આ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની તાકાત બમણી કરી દીધી છે. સરકાર કહેતી હોય છે કે ડબલ એન્જિનની સરકાર, તો આજે તમે ને અમે, જિલ્લા સંઘ, તાલુકા સંઘ, આ 4 એન્જિનની સરકાર થઈ ગઈ છે. આવનાર સમયમાં તમારે હજી 2 વર્ષની 1.5 વર્ષની વાર છે. અમારી પરીક્ષા લેતા પહેલા તમારા પણ ધારાસભ્ય, સંસદ સભ્યની પરીક્ષા લઈ પછી ટિકિટ આપવાનું રાખો. અમે પરીક્ષા આપવા તૈયાર છે. હમણાં પંજાબમાં સરકારે પરીક્ષા લઈ લીધી, 10% નપાસ કર્યા, પાછી 15 દી પછી લઈ લીધી, 10% પાસ કરી દીધા. અમારે આમ પાસ નથી થવું, બાકી અમે થઈ જાય. અમારે અમારા હક માટે અમારી જે માંગણી છે કે જે ટેટ પરીક્ષા 10 પછીના માટે આરટીની જોગવાઈ, એનસીટીની જોગવાઈ મુજબ જે લેવાની હતી એ ભરતી તમામ પરીક્ષા દઈને આવ્યા છે. જે 10 પહેલા 15 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ જેને નોકરી ના થઈ ગયા એની તમે પરીક્ષા લેવાની વાત કરો છો. જાઓ પેલા આઈએસ 20 વર્ષ પહેલા છે એની પરીક્ષા લ્યો, જાઓ તમે બીજા અધિકારીઓની પરીક્ષા લ્યો, અને પછી એનું રિઝલ્ટ જોવો, અને પછી અમને પરીક્ષાની વાત કરજો. સાહેબ, અત્યારે ટેટ પરીક્ષા જે નવી ભરતી માટે તૈયારી કરી, જેને નોકરીની જરૂરિયાત છે, જેને નોકરી માટે મહેનત કરવી છે, 14 કલાક વાંચે છે, એનું રિઝલ્ટ 14% આવે છે. તો આજે અમારે તો ભણવા સિવાયના તમારા 100 કામ કરવાના છે, અને આ બહેનોને એનું ઘર હલાવવાનું છે. અમને અમારા બાળકો ભણાવવા દો. આ પરીક્ષા છે અમને નાબૂદ અને જડમૂળથી બંધ કરો, અને આવનાર સમયમાં સંસદની અંદર ખરડો પાસ કરીને મુક્ત કરો. હું આ મંચ ઉપરથી તમને ખાતરી આપું છું, જે ઓલ ઇન્ડિયાના કાર્યકારી પ્રમુખની મારી જવાબદારી છે, ત્યારે 25 ને 26 અમે દરેક રાજ્યના પ્રમુખ મહામંત્રી ભેગા થવાના છે, અને એની અંદર દિલ્હી ખાતેના કાર્યક્રમની તારીખ પણ નક્કી થવાની છે. અમારે તારીખ પે તારીખ નથી જોતી. જો આવનાર સમયમાં ચોમાસા સત્રની અંદર જો નિર્ણય કરવામાં નહીં આવે તો એનું પરિણામ પણ ભોગવવા તૈયાર રહેજો. આજે
અહીંયા જે જિલ્લાના હોદ્દેદારો પ્રમુખો, મારે એટલા માટે કે હવે 4-5 મિનિટ, અને હું તમને એટલા માટે અભિનંદન આપીશ કે સાહેબ આપણે 2 થી 5 અહીંયા ધરણા કરવાના હતા અને તમે બધા 5 વાગ્યા સુધી આ ધરણાના કાર્યક્રમમાં બેઠા છો. અમે અહીંયા 3-4 દિવસથી આ તૈયારી કરતા હતા. જેમ અમે ખોડુભાઈને હમણાં આઈજી પાસે 2 દી પહેલા ગયા, કિરીટસિંહની મામલતદાર પાસે ગયા, વળી કે આમાં તમારો આ શબ્દ સુપ્રીમનો કાઢી નાખો, નવો પત્ર આપો, અનેક પ્રશ્ન કરીને આપણે સતત વિલંબ કરવામાં આવ્યો હતો. આજે સરકારને ખબર છે કે આ રાજ્યના ઘણા મંડળો છે. હમણાં અહીંયા માધ્યમિક બેઠા હતા તો એનું માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, આચાર્ય સંઘ ને વહીવટી, અને પછી સંખ્યાબળ ઓછું પડતું હતું એટલે સંયુક્ત મોરચો પાછો કર્યો વહીવટી. તો આપણે તો એક છે, તો આપણે હું કામ નોખા થવાની જરૂર છે. એટલે તમને 1 થી 5 ના કરશે, તમને 6 થી 8 ના કરશે, તમને 8 કરશે, તમને ભાષાનો શિક્ષક કરશે, ગણિતનો કરશે, તમને સામાજિકનો શિક્ષક કરશે. આ શિક્ષક સંઘ કેમ તૂટે એવા તમામ પ્રયત્ન કરશે. પણ આ મંચ ઉપરથી તમે જે લોકો તમને કહેવા આવે છે, અત્યારે નીકળ્યા છે સદસ્ય અભિયાન કરવા, કે તમે એમાંય રહ્યો ને અમારામાંય રહ્યો, તમે વિરોધ કરો ને અમે અંદર ખાને જે કેવું એ કહી આવી કે હજી 2-4 દી કાંઈ કરતા નહીં, હજી તપવા દ્યો. ભાઈ તમારી તાકાત હોય તમે કરજો, અમારી તાકાત હશે અમે કરશું. અમે કોઈની લીટી ભૂસવા વાળા નથી, અમે અમારી લીટી મોટી કરવા વાળા છીએ.